હેલો, અવાજ આવે છે બેટા? હા કે ના? ચલો એકવાર હું જોઈ લઉં છું. ઓકે, ચલો અવાજ બધાને ક્લિયર આવતો જ હશે. હું તમારો એસએસટી બ્રો હાર્દિક સર. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 15 જેનું નામ હતું આર્થિક વિકાસ, એની અંદર આપણે ટોટલ 3 ક્વેશ્ચનની સ્ટડી કરી હતી. જેમાં પહેલા ક્વેશ્ચનનું નામ હતું આર્થિક વિકાસનો અર્થ, બીજા નંબરના ક્વેશ્ચનમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત, અને ત્રીજા નંબરનો જે ક્વેશ્ચન હતો એમાં આપણે જોયું હતું કે વિકાસશીલ દેશના લક્ષણો અથવા તો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. હવે એ જ ચેપ્ટરને આપણે થોડુંક આગળ કન્ટિન્યુ કરીએ. એટલે ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ ભાગ નંબર 2. ભાગ નંબર 2 માં પહેલો જ થિયરી ટોપિક છે આર્થિક પ્રવૃત્તિ. પહેલા ટોપિકનું નામ શું છે બેટા? આર્થિક પ્રવૃત્તિ. અહીંયા શબ્દ છે આર્થિક. આર્થિકમાં એક શબ્દ સમાયેલો છે જેનું નામ કહેવાય અર્થ. અર્થ જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ નાણું. નાણાને ઇંગ્લિશમાં કહેવાય મની. ક્લિયર? તો તમે એવી કોઈ પણ પ્રવૃત્તિ કરો કે જેનાથી તમને પૈસા મળે, કાં તો પૈસા ખર્ચવા પડે, કાં તો પૈસા મળે, કાં તો પૈસા ખર્ચવા પડે, તો તેવી તમામે તમામ પ્રવૃત્તિઓને કઈ પ્રવૃત્તિ કહેવાય બેટા? આર્થિક પ્રવૃત્તિ કહે છે. તો હવે આપણે વ્યાખ્યા જોઈએ. આવક મેળવવાના હેતુથી કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી તમામ પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. અને એક સર્વે પ્રમાણે જાણવા મળ્યું છે કે દેશના 99.99% લોકો છે એ પોતાના જીવનકાળ દરમિયાન માત્ર આર્થિક પ્રવૃત્તિ કરતા રહે છે. તેનો મતલબ એવો થયો કે એ પોતાના જીવનમાં જે કંઈ પણ પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિમાં કાં તો એમને પૈસા મળે છે, કાં તો એ પૈસા ખર્ચે, તો તેવી તમામે તમામ પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ કહી શકીએ છીએ. જેમ કે એક્ઝામ્પલ, ખેડૂત. તો ખેડૂત શું કરે? વર્ષ દરમિયાન અલગ અલગ સિઝનમાં અલગ અલગ પાકોનું ઉત્પાદન કરે. ઉત્પાદન કરી અને એને બજારમાં વેચે. હવે બજારમાં વેચે તો કઈ ફ્રીમાં વેચવાનો છે? ના, એ ગ્રાહકને વેચે અને તેના બદલામાં શું મેળવે છે? પૈસા મેળવે છે. ક્લિયર? તો ખેડૂત દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. કારીગર, કોઈ પણ, જેમ કે આપણે સુથારી કહીએ તો સુથારી છે એ પણ એક પ્રકારનો કારીગર થયો. એ સુથારી આપણને ફર્નિચર બનાવીને આપે છે. તો એ ફર્નિચર ફ્રીમાં બનાવીને આપવાનો? ના, એના માટે પૈસા લેશે. વેપારી, વેપારી એટલે જે વસ્તુનું શું કરે બેટા? ખરીદ અને વેચાણ કરે. અને જો વેપારી ખબર ના પડે તો તમારા ઘરની નજીક કોઈ પણ કરિયાણાની દુકાન આવે તો એ કરિયાણાની દુકાનનો જે માલિક છે એ માલિક ને શું કહી શકાય બેટા? આપણે વેપારી. આપણે એમની દુકાને જઈએ એટલે વસ્તુ આપણને આપે, પણ એના બદલામાં શું વસૂલ કરે છે? પૈસા. શિક્ષક, કોઈ પણ શિક્ષક જો ગવર્મેન્ટ ટીચર હોય, પ્રાઇવેટ ટીચર હોય, કઈ ફ્રીમાં તો ભણાવે નહીં. જો ગવર્મેન્ટ ટીચર હોય તો પગાર છે એ સરકાર તરફથી આપવામાં આવે છે. એટલે કે ભણાવવાના બદલામાં એમને શું મળે છે બેટા? આવક પ્રાપ્ત થાય છે. બોલો, ખબર પડી ગઈ આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો આર્થિક પ્રવૃત્તિ એટલે આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ, જેને આપણે કહીશું આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ શું છે બેટા? ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક વગેરે. હવે એવું જરૂરી નથી કે મેં તમને જે એક્ઝામ્પલ આપે એ જ એક્ઝામ્પલ લખવાના. તમે તમારી મરજી મુજબ કોઈ પણ એક્ઝામ્પલ લખી શકો છો. તો આ થયો તમારો આર્થિક પ્રવૃત્તિ. હવે આર્થિક પ્રવૃત્તિનું તદ્દન વિરુદ્ધ, જેને આપણે નામ કહીએ છીએ બેટા બિન આર્થિક પ્રવૃત્તિ. સાંભળજો, આગળની જે વ્યાખ્યા હતી એની એ જ વ્યાખ્યા છે, પણ એમાં માઇનોર ડિફરન્સ છે. કે આગળ એ બોલતા હતા કે આવક મેળવવાના કાં તો ખર્ચ કરવાના હેતુથી, જ્યારે અહીંયા ખાલી એક ન શબ્દ લગાડવાનો છે. કયો શબ્દ લગાડવાનો છે બેટા? ન. તો લખ્યું છે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો નથી તેવી પ્રવૃત્તિને કઈ કહેવાય બેટા? બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. જેમ કે ઉદાહરણ તરીકે, માતા પોતાના બાળકને ઉછેર કરે છે. જ્યારે તમે જન્મ્યા હો ત્યારથી લઈને તમારી માતા તમને મોટા કરે છે, તો એ મોટા કરવા બદલ એવું કે છે મેં તને મોટો કર્યો, લાય 10 લાખ રૂપિયા, એવું કે છે? ના. તો માતા તરફથી અથવા માતા દ્વારા પોતાના બાળકોને જે ઉછેર કરવામાં આવે છે એ ઉછેરની પ્રવૃત્તિને આપણે શું કહીશું બેટા? બિન આર્થિક પ્રવૃત્તિ. બોલો, ખબર પડી ગઈ? બીજું,
વ્યક્તિઓ સમાજ સેવાના કાર્યો કરે છે, કોઈ પણ વ્યક્તિ હોય એ સમાજલક્ષી કાર્ય કરે. કયું કાર્ય કરે બેટા? સમાજલક્ષી કાર્ય કરે તો એને પણ આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકીએ છીએ. ત્રીજું, આપણે ક્યાંક રસ્તા પર જતા હોઈએ બેટા, ક્લિયર, અને એ રસ્તા પર અંધ વ્યક્તિ તમને મળી જાય છે અને જ્યારે તમે અંધ વ્યક્તિને રસ્તો ક્રોસ કરવામાં એટલે કે ઓળખવામાં મદદ કરો છો તો એના બદલે તમે પૈસા માંગો છો? ના. તો એ પણ તમારી કઈ પ્રવૃત્તિ કહેવાય બેટા? આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. ઉત્તરાયણના સમયગાળા દરમિયાન ઘણા બધા પક્ષીઓને ઈજા થતી હોય છે તો એ પક્ષીઓને તમે એને મેડિકલ ટ્રીટમેન્ટ આપો છો. તો મેડિકલ ટ્રીટમેન્ટ આપવાની જે એનજીઓ નામની જે સંસ્થા છે એ એનજીઓ નામની સંસ્થા મોટા ભાગે કઈ પ્રવૃત્તિ કરતી હોય છે બેટા? બિન આર્થિક પ્રવૃત્તિ કરતી હોય છે. બોલો, ખબર પડી ગઈ? તો આજનો પહેલો ટોપિક હતો આર્થિક પ્રવૃત્તિ એટલે શું અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું. બંનેમાં બે બે મુદ્દા લખવાના, પહેલા વ્યાખ્યા અને પછી ઉદાહરણ. પહેલા શું લખવાનું? વ્યાખ્યા અને પછી ઉદાહરણ. બોલો, પહેલા ટોપિકમાં ખબર પડી ગઈ. હવે વાત કરીએ એનાથી થોડુંક વિશેષ, જેનું નામ છે ભારતીય અર્થતંત્રનું. ભારતીય અર્થતંત્રનું માળખું અથવા ભારતીય અર્થકારણનું માળખું. આ તમારા માટે મોસ્ટ 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 આઈએમપી ક્વેશ્ચન છે. કેવું ક્વેશ્ચન છે બેટા? મોસ્ટ 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 આઈએમપી ક્વેશ્ચન છે. તો છે મોસ્ટ આઈએમપી પણ છે એટલો જ ઈઝી. એટલે અહીંયા તમે ધ્યાન રાખજો, અત્યારે લેક્ચર પતશે એની પહેલા ક્વેશ્ચન તમને મોઢે આવડશે ને આવડશે જ. તો અહીંયા લખ્યું છે કે ભારતીય અર્થકારણને ઇંગ્લિશમાં કહેવાય ઇકોનોમી. અર્થકારણને ઇંગ્લિશમાં શું કહેવાય બેટા? ઇકોનોમી. તો એ ઇકોનોમીને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે? 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. જો એક્ઝામમાં ધ્યાન રાખજો, પ્રવૃત્તિ કે તો પ્રવૃત્તિ 2 છે, એક આર્થિક અને બીજી છે બિન આર્થિક. પણ જો અર્થકારણની વાત કરે તો અર્થકારણને કેટલા ભાગમાં વિભાજિત કર્યું છે? 3 ભાગમાં વિભાજિત કર્યું છે. જેમાંથી પહેલા ભાગનું નામ છે બેટા પ્રાથમિક ક્ષેત્ર. કયું ક્ષેત્ર બેટા? પ્રાથમિક ક્ષેત્ર. બીજું ક્ષેત્ર છે તમારું માધ્યમિક ક્ષેત્ર. બીજું કયું ક્ષેત્ર છે બેટા? માધ્યમિક ક્ષેત્ર. અને ત્રીજું છે તમારું સેવા ક્ષેત્ર. ત્રીજું કયું ક્ષેત્ર છે બેટા? સેવા ક્ષેત્ર. હવે તમે સાહેબ આ ક્ષેત્ર તો ખાલી તમે નામ જ બોલ્યા, પણ આમાં હોય શું? તો સાંભળજો, હવે દરેકે ડિટેલમાં સમજાવું છું, પણ એ ડિટેલમાં સમજાવતા પહેલા ટૂંકમાં કહું છું. જે વસ્તુઓ કુદરતી સાથે સંકળાયેલી હોય, કુદરતની સાથે સંકળાયેલી હોય તેવી તમામે તમામ પ્રવૃત્તિને કઈ પ્રવૃત્તિ કહેવાય બેટા? પ્રાથમિક પ્રવૃત્તિ. એટલે કે તમે ખેતી કરો છો, પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, તે બધી પ્રવૃત્તિનો સમાવેશ શેમાં થાય બેટા? પ્રાથમિક ક્ષેત્રમાં થાય છે. એના પછી વાત કરીએ માધ્યમિક ક્ષેત્ર. તો હવે કોઈ પણ વસ્તુ કુદરત તરફથી આપણને જે વસ્તુ મળે છે એ વસ્તુને વાપરવા લાયક બનાવવા માટે આપણે અલગ અલગ પ્રકારના મશીન અને યંત્રનો ઉપયોગ કરવો પડે. તો કહો હા. તો એ અલગ અલગ પ્રકારના મશીન અને યંત્રને કહેવાય માધ્યમિક ક્ષેત્ર. અને ત્રીજી વાત કરીએ સેવા ક્ષેત્ર. ત્રીજી કોની વાત કરીએ બેટા? સેવા ક્ષેત્ર. તો સેવા ક્ષેત્રમાં આપણી આસપાસ જે બેંક આવેલી છે, વીમો આવેલો છે, વાહન વ્યવહાર આવેલું છે, સંદેશા વ્યવહાર છે, તો એ બધા પ્રકારની સેવાઓનો સમાવેશ શેમાં થાય બેટા? સેવા ક્ષેત્રમાં થાય છે. તો જો અહીંયા ટૂંકમાં લખી દઉં છું એટલે તમને યાદ રહે. કોની સાથે સંકળાયેલું છે બેટા? કુદરત સાથે. પ્રાથમિક ક્ષેત્ર કોની સાથે સંકળાયેલું છે બેટા? યંત્રો સાથે. જેમ આપણે સાદી ભાષામાં કહેવાય તો ટેકનોલોજીની સાથે સંકળાયેલા છે. કોની સાથે સંકળાયેલા છે? ટેકનોલોજીની સાથે. અને છેલ્લે વાત કરીએ સેવા ક્ષેત્ર, જેમાં અલગ અલગ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે. બોલો, આ તમારું ટૂંકમાં છે. જો આટલું યાદ રાખો તો પણ તમે ઇઝીલી શાંતિથી લખી શકો છો. તો હવે દરેકે દરેક મુદ્દાને આપણે ડિટેલમાં કવર અપ કરીએ. જેમાં પહેલો મુદ્દો છે પ્રાથમિક ક્ષેત્ર. કયો ક્ષેત્ર છે બેટા? પ્રાથમિક ક્ષેત્ર. અને પ્રાથમિક ક્ષેત્રને યાદ રાખવાનું મેં કીધું બેટા. કોની સાથે સંકળાયેલું છે? કુદરત સાથે. જો મેં અહીંયા ઘણી બધી પ્રવૃત્તિઓ પિક્ચર મૂક્યું છે. આ ખેતી કરે છે તો ખેતી ક્યાં થાય? તો કે જમીન પર. ખેતી ક્યાં થાય બેટા? જમીન પર. અહીંયા આ જે ગાયો દેખાય છે તો ગાયોને કહેવાય પશુપાલન પ્રવૃત્તિ. ત્રીજું અહીંયા તમને દેખાય છે તો આને કહેવાય મત્સ્ય ઉદ્યોગ. અને છેલ્લે છે એને કહેવાય ખાણો, એટલે ખોદકામ કરવું.
જેમાં તમને ખબર હોય તો કે આપણા પૃથ્વીનું પેટાળ છે એ પૃથ્વીના પેટાળમાં અમૂલ્ય ખનિજો રહેલા છે અને આ ખનિજોના લીધે માનવીનું જીવન ઘણું આરામદાયક બની શકે છે. તો આ બધી જ પ્રવૃત્તિ જુઓ, આ પણ જમીન પર થાય, આ પણ જમીન પર થાય, આ પણ જમીન પર, આ પણ જમીન પર. તો આ બધી જ વસ્તુ જમીન અને જમીન આપણને કુદરત તરફથી મળી છે બેટા. તો એ જ લખવાનું છે. અર્થતંત્રમાં આ વિભાગમાં કોનો સમાવેશ થાય છે? ખેતી અને ખેતીની સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. તો પહેલો મુદ્દો કોનો સમાવેશ થાય? ખેતી અને ખેતી સાથે સંકળાયેલી બાબતોનો સમાવેશ થાય છે. જેમ કે પહેલા શેનો સમાવેશ થાય? પશુપાલન, બીજું પશુ સંવર્ધન, એના પછી મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ. જો બેટા અહીંયા જે ખોદકામ કરીએ છીએ એના સ્વરૂપે પૃથ્વીના પેટાળમાંથી અથવા પૃથ્વીના પરથી આપણને કાચી ધાતુઓ મળે છે જેનો આપણે સીધો ઉપયોગ કરી શકતા નથી. એના પર અમુક પ્રકારની પ્રોસેસ કરવી પડે છે. જેમ કે તમને બધાને ખબર છે કે આપણે ખોદકામ કરીએ તો આપણને જમીનમાંથી એલ્યુમિનિયમ મળે, સ્ટીલ મળે, લોખંડ મળે. પણ આ જે બધી વસ્તુ આપણને જે મળી હશે એ બધી વસ્તુ કયા સ્વરૂપે હશે બેટા? કાચી ધાતુના સ્વરૂપે હશે જેનો આપણે સીધો ઉપયોગ કરી શકતા નથી. એ વસ્તુનો ઉપયોગ કરવો હોય તો યંત્રનો ઉપયોગ કરવો પડે. બોલો ખબર પડી ગઈ? પહેલો મુદ્દો. પહેલા મુદ્દાનું નામ શું હતું બેટા? પ્રાથમિક ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્ર એટલે શું? તો ખેતી અને ખેતી સાથે સંકળાયેલી બાબતો. એમાં ટોટલ 3 વસ્તુનો સમાવેશ થાય, 3 અથવા 4. સૌથી પહેલા આપણે વાત કરીએ તો કોની વાત કરીએ બેટા? ખેતી. બીજું પશુપાલન, ત્રીજું પશુ સંવર્ધન, ચોથું મરઘા બતકા ઉછેર, પાંચમું મત્સ્ય ઉદ્યોગ અને કાચી ધાતુનું ખોદકામ વગેરે જેવી બાબતોનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રમાં કરવામાં આવતો હોય છે. તો અહીંયા 3 ક્ષેત્ર પૈકી એક ક્ષેત્ર તમારું પૂરું થઈ ગયું. હવે આપણે વાત કરવાની છે માધ્યમિક ક્ષેત્રની. કોની વાત કરવાની છે બેટા? માધ્યમિક ક્ષેત્ર. જો અહીંયા તમે આ પિક્ચરને ખાલી ધ્યાનથી જુઓ. આ વ્યક્તિ છે કોની સાથે કામ કરે છે? યંત્રો સાથે. અહીંયા છે તો અહીંયા જો આજે પૃથ્વીના પેટાળમાંથી આપણને જે લોખંડ મળ્યું હતું એ લોખંડ કાચા સ્વરૂપે હતું. એના પર અલગ અલગ પ્રક્રિયા કરવા માટે જો આપણે અહીંયા યંત્રોનો ઉપયોગ કરીએ છીએ. એના પછી આપણે અહીંયા જો અહીંયા પણ કોનો ઉપયોગ થાય છે? મશીનનો ઉપયોગ થાય છે. અહીંયા પણ કોનો ઉપયોગ થાય છે? બાંધકામ કરીએ છીએ તો બાંધકામ કરવા માટે જો સ્ટીલના સળિયાનો ઉપયોગ થાય છે. હા કે ના? તો અહીંયા ધ્યાન રાખજો, માધ્યમિક ક્ષેત્ર એટલે આ વિભાગમાં નાના અને મોટા પાયા પરના ઉદ્યોગોનો, બાંધકામ વગેરે જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. તો જો અહીંયા તમારી નાના યંત્ર કહેવાય, નાના યંત્ર, મોટા યંત્ર. પણ અહીંયા તમારું બાંધકામ છે. અહીંયા તમારું શું છે બેટા? બાંધકામ. તો અહીંયા એટલે કે માધ્યમિક ક્ષેત્રની અંદર 3 વસ્તુનો સમાવેશ થાય: નાના અને મોટા ઉદ્યોગો, નાના અને મોટા ઉદ્યોગો. બીજો સમાવેશ થાય બેટા બાંધકામનો. બીજો સમાવેશ શેનો થાય બેટા? બાંધકામનો. ક્લિયર? આ વિભાગને શેના તરીકે ઓળખવામાં આવે છે? ઉદ્યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તમારા MCQ અથવા VSQ માટે કામનું છે. અથવા તો એવું પૂછી શકે છે, મને ઓળખો, મારું બીજું નામ ઉદ્યોગ છે, મારું બીજું નામ ઉદ્યોગ છે. તેનો જવાબ શું આવશે તમારો બેટા? માધ્યમિક ક્ષેત્ર. અને છેલ્લે આમાં કઈ વસ્તુ? તો આપણે ટાંકણી. તો ટાંકણી સૌથી નાનામાં નાની હોય બેટા. તો નાનામાંથી નાની લઈને મોટામાંથી મોટા યંત્ર બનાવવા હોય તો એ બધી વસ્તુનું ઉત્પાદન કયા ક્ષેત્રની સાથે સંકળાયેલું છે? માધ્યમિક ક્ષેત્રની સાથે સંકળાયેલું છે. બોલો ખબર પડી ગઈ? હા કે ના? તો અહીંયા પણ 3 જ મુદ્દા છે. જો પહેલો મુદ્દો શું હતો? તો કે અહીંયા નાના અને મોટા ઉદ્યોગો અને બાંધકામનો સમાવેશ થાય. બીજું નામ શું કહેવાય? ઉદ્યોગો. કઈ વસ્તુનું ઉત્પાદન થાય? તો ટાંકણીથી માંડીને મોટા મહાકાય યંત્રોનું ઉત્પાદન એ માધ્યમિક ક્ષેત્રમાં સમાવેશ થતી પ્રવૃત્તિઓ છે. 2 વસ્તુ તમારી પૂરી. પહેલી વસ્તુ તો બેટા પ્રાથમિક ક્ષેત્ર, બીજું હતું તમારું માધ્યમિક ક્ષેત્ર. હવે વાત કરીએ ત્રીજું એટલે કે સેવા ક્ષેત્ર, જે આપણા ઘરની આજુબાજુ રહેલું છે. જે આપણા ઘરની આજુબાજુ. જો અહીંયા ટીચર છે એ વર્ગખંડમાં ભણાવી રહ્યા છે તો અહીંયા કઈ સેવાનો સમાવેશ થઈ રહ્યો છે? શિક્ષણ સેવા. અહીંયા બેંકમાં આપણા પપ્પા કે આપણા મમ્મી જે કંઈ પણ પૈસા કમાવતા હોય એમાંથી અમુક જે બચત કરેલા પૈસા છે એ આપણે બેંકમાં મૂકી રાખીએ છીએ. તો અહીંયા તમારી કઈ સેવાય બેટા? બેંકની સેવાય. અહીંયા આપણે માંદા પડીએ ત્યારે સારવાર માટે હોસ્પિટલમાં જઈએ તો અહીંયા કઈ સુવિધા બેટા?
હોસ્પિટલની સુવિધા આવી, હા કે ના? ને અહીંયા તમારે એક શબ્દ આવે છે આયાત અને નિકાસ. તો એ શબ્દ આવે છે બેટા આયાત અને નિકાસ. અને આ બંને શબ્દ મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર ડિટેલમાં સમજાવ્યા હતા કે જ્યારે ભારતને કોઈ વસ્તુની જરૂર હોય તો વિદેશમાંથી વસ્તુની આયાત કરવામાં આવે, બહારના દેશમાંથી ભારતમાં મંગાવવામાં આવે તો એને શું કહેવાય બેટા? આયાત. જ્યારે ભારતની વસ્તુ અન્ય દેશમાં મોકલવામાં આવે તો એને શું કહેવાય છે બેટા? નિકાસ. તો હવે વાત કરીએ સેવા ક્ષેત્ર. તો આ વિભાગમાં અનેક સેવાઓનો સમાવેશ થાય છે. જેમ કે કઈ કઈ સેવા? તો સૌથી પહેલા વેપાર, જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ વેપાર. સાદી ભાષામાં શું કહીએ બેટા? વેપાર. અને એ વેપારની અંદર ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ નો સમાવેશ કરવામાં આવેલો હોય છે. એના પછી બીજી કઈ સેવા છે બેટા? સંદેશા વ્યવહાર. કઈ વ્યવહાર છે બેટા? સંદેશા વ્યવહાર. હવે તમને બધાને ખબર છે કે આપણો એસએસ નો લેક્ચર છે દર મંગળવારે અને દર શનિવારે આવે છે. તો એના માટે અમે અમારી યુટ્યુબ ચેનલ પર તમને મેસેજ મોકલ્યો છે. તો અહીંયા અમારા વચ્ચે અને તમારી વચ્ચે શું થયું છે બેટા? સંદેશા વ્યવહાર. હા કે ના? ક્લિયર? અત્યારે તમે જુઓ આપણા છેલ્લા 2 દિવસથી ભયંકર વરસાદ પડી રહ્યો છે. હા કે ના? તો અહીંયા અલગ અલગ તંત્રો દ્વારા અને પોલીસ ખાતા દ્વારા ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર બધા મેસેજો મોકલવામાં આવી રહ્યા છે. તો એ મેસેજોનો સમાવેશ શેમાં થાય બેટા? સંદેશા વ્યવહારમાં. ત્રીજું, હવાઈ અને દરિયાઈ માર્ગો. હવાઈ અને દરિયાઈ માર્ગો. તમે અથવા તમારા કઝિન જે ફોરેનમાં રહેતો હોય તો અહીંયાથી ફોરેન જવા માટે કોનો ઉપયોગ કર્યો છે? એરોપ્લેન. એરોપ્લેન એટલે કે હવાઈ માર્ગનો ઉપયોગ કર્યો છે. અને બીજું દરિયાઈ માર્ગ. તો કોઈ પણ વસ્તુની, જો અહીંયા તમને આ જહાજ દેખાતું હશે તો આ જહાજ ક્યાં ચાલે? નદીમાં ચાલે? ના, સમુદ્રમાં. તો એ સમુદ્રને કયા માર્ગો કહેવાય? દરિયાઈ માર્ગો તરીકે ઓળખવામાં આવે છે. આના સિવાય શિક્ષણનો સમાવેશ થાય છે, આરોગ્ય એટલે જે હોસ્પિટલ કહી શકાય, બેન્કિંગ, વીમા કંપની. આ વીમા કંપની તમને ના ખબર હોય તો તમને સમજાવી દઉં. આપણા ઘરે જેટલા પણ વ્યક્તિ હોય એમાં ખાસ કરીને આપણે બા અને દાદાનો મેડિક્લેમ વીમો હોય તો મેડિક્લેમ વીમો આપણે કોની પાસેથી લેવો પડે? વીમા કંપની પાસેથી લેવો પડે છે. આપણે આપણા પપ્પા 2 વ્હીલર કે 4 વ્હીલર ચલાવતા હોય છે તો એ પોતાનો પર્સનલ એક્સિડન્ટ વીમો લેતા હોય છે. તો એ પર્સનલ એક્સિડન્ટ વીમો લેવા માટે કોની જોડે જવું પડે? વીમા કંપની જોડે. એટલે કે વીમા કંપની શું કરે છે? તો આપણે દરેક વર્ષના અંતે અમુક ચોક્કસ રૂપિયા ભરીએ છીએ અને એનાથી લીધે આપણને જે નુકસાન થાય એ નુકસાન પાછું આપવા માટે આપણે વીમા કંપનીનો કોન્ટેક્ટ કરતા હોઈએ છીએ. અને છેલ્લે પ્રવાસ. એ તો તમારી સ્કૂલમાં લઈ જતા હતા પણ 2-3 અનિચ્છનીય બનાવના લીધે આ પ્રવૃત્તિ હવે બંધ થઈ ગઈ છે. પણ આ પ્રવૃત્તિ સતત ચાલુ રહે છે. મનોરંજન. નવા પિક્ચર આવે એટલે આપણે આપણા ફેમિલી જોડે થિયેટરમાં મૂવી જોવા જતા હોઈએ છીએ. હા કે ના? વેકેશન પડે તો આપણે ફન બ્લાસ્ટ હોય, ફન પાર્ક હોય એમાં ફરવા જતા હોઈએ છીએ. તો એ શું કહેવાય બેટા? મનોરંજન વગેરે જેવી કામગીરીઓનો સમાવેશ થાય છે. તો સેવામાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય? તો સૌથી પહેલા વેપાર, બીજું વાહન વ્યવહાર, ત્રીજું સંદેશા વ્યવહાર, ચોથું હવાઈ અને દરિયાઈ માર્ગો, પાંચમું બેંક, છઠ્ઠું આરોગ્ય, શિક્ષણ, વીમા કંપની, મનોરંજન, પ્રવાસ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. અને આ મુદ્દો બેટા તમારે સમજવા જેવો છે કે સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. કયા દેશોમાં? વિકાસશીલ. અને વિકાસશીલ મેં તમને લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે જેની માથાદીઠ આવક $735 કરતા ઓછી હોય તો તેવા તમામે તમામ દેશોને કયા દેશો કહેવાય બેટા? વિકાસશીલ. હા કે ના? પણ જેની આવક $735 કરતા વધારે હોય તેને કયા દેશો કહે છે બેટા? વિકસિત દેશો તરીકે ઓળખવામાં આવે છે. અને તમને બધાને ખબર છે કે આપણો ભારત દેશ છે એ ભારત દેશ કયો દેશ છે બેટા? વિકાસશીલ. અને તમને મને એમ કહો બેટા, ભારત છે કેવો દેશ છે? કૃષિ પ્રધાન, ખેતી પ્રધાન. તો આપણે ત્યાં ખેતીનું પ્રમાણ વધુ જોવા મળે. ખેતી એટલે કયું ક્ષેત્ર કહેવાય બેટા? પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે. તો અહીંયા જેવી વિકાસશીલ દેશો હોય એ વિકાસશીલ દેશોમાં માધ્યમિક અને સેવા ક્ષેત્ર કરતા સૌથી વધારે નોકરી અને સૌથી વધારે રાષ્ટ્રીય આવક કયા ક્ષેત્રમાંથી મળે છે? તો કે પ્રાથમિક ક્ષેત્રમાંથી મળતું હોય છે. બોલો, ખબર પડી ગઈ? અને છેલ્લો મુદ્દો તો બેટા તમને દેખાતો નહીં હોય પણ હું બોલું છું. જો અહીંયા આપણે વિકાસશીલ દેશની વાત કરી, હવે વાત કરવાની છે વિકસિત દેશ. કોની વાત કરવાની છે બેટા? વિકસિત દેશ. તો વિકસિત દેશોની અંદર સેવા ક્ષેત્ર અને માધ્યમિક ક્ષેત્ર વધારે જોવા મળે.
સેવા ક્ષેત્ર અને માધ્યમિક ક્ષેત્ર કેવા જોવા મળે બેટા? વધારે. જ્યારે પ્રાથમિક ક્ષેત્ર બહુ ઓછા પ્રમાણમાં જોવા મળતું હોય છે. બોલો ખબર પડી ગઈ? હા કે ના? તો જો અહીંયા હું ટૂંકમાં અહીંયા બાજુની સાઈડમાં લખી દઉં છું એટલે તમને આઈડિયા ક્લિયર થાય. જો વિકાસશીલ હોય તો વિકાસશીલ દેશોમાં કોનું પ્રમાણ વધારે જોવા મળે? પ્રાથમિક ક્ષેત્રનું. પણ જો વિકસિત દેશ હોય તો વિકસિત દેશની અંદર માધ્યમિક અને સેવા ક્ષેત્રનું પ્રમાણ વધારે જોવા મળે છે. એટલે કે જે વિકાસશીલ દેશ હોય એમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રમાણ વધારે, તો રોજગારી અને આવક પણ શેમાંથી વધારે મળે? પ્રાથમિક ક્ષેત્રમાંથી. જ્યારે વિકસિત દેશ હોય તેમાં કયું પ્રમાણ વધારે જોવા મળે? માધ્યમિક અને સેવા ક્ષેત્ર. તો એમાં રોજગારી અને પૈસા પણ કેવા મળે બેટા? વધારે મળતા હોય છે. તો આજના લેક્ચરનો બીજો ક્વેશ્ચન બતાવ્યો કે ભારતીય અર્થકારણનું માળખું કેટલા વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે અને કેટલા વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે અને એની અંદર કઈ કઈ પ્રવૃત્તિનો સમાવેશ થાય છે એની વાત કરવામાં આવી છે. હવે જો આ પ્રશ્નને મારે બીજી રીતે પૂછવો હોય તો પૂછી શકું છું કે એ નામનો વ્યક્તિ છે જેના પપ્પા વીમા કંપનીમાં કાર્ય કરે છે. વીમા કંપનીમાં કાર્ય કરે છે. બી નામના વ્યક્તિ છે જેના પપ્પા યંત્રો બનાવે છે. જેના પપ્પા યંત્રો બનાવે છે. અને સી નામનો વ્યક્તિ છે જે ખેતીની પ્રવૃત્તિ કરે છે. તો અહીંયા આપેલા પ્રશ્નમાં એ, બી અને સી એ કયા ક્ષેત્રમાં સમાવેશ થાય છે તેના વિશે વિગતવાર સમજાવો. તો મેં તમને કીધું એ વીમા કંપનીમાં કામ કરે તો વીમા કંપનીનો સમાવેશ શેમાં થાય બેટા? સેવા ક્ષેત્રમાં. તો વીમા કંપની માટે તમારે સમજાવવું પડે સેવા ક્ષેત્ર. બી નામના વ્યક્તિ કીધું તો એ બનાવતા હતા યંત્રો. યંત્ર એટલે કે આપણે વાત કરવી પડે માધ્યમિક ક્ષેત્રની. જ્યારે સી નામનો વ્યક્તિ જેને મેં કીધું ખેતી. ખેતી એટલે કુદરત એટલે પ્રાથમિક ક્ષેત્રની વાત કરવી પડે. તો અહીંયા જો શબ્દ ચેન્જ કર્યા છે, શબ્દ મેં શું કર્યા છે બેટા? ચેન્જ. પણ વસ્તુનો મિનિંગ તો એકનો એક જ થાય છે. તો અહીંયા આજના લેક્ચરના 2 ક્વેશ્ચન પૂરા થયા. આજના લેક્ચરનો ત્રીજો ક્વેશ્ચન જેનું નામ છે ઉત્પાદનના સાધનો. ઉત્પાદનના સાધનો. તો ઉત્પાદનના 4 સાધન છે. જમીન, મૂડી, શ્રમ, નિયોજક. જમીન, મૂડી, શ્રમ, નિયોજક. ક્લિયર? તો ઉત્પાદનના સાધનો કેટલા? 4. કયા 4? જમીન, મૂડી, શ્રમ, નિયોજક. જમીન, મૂડી, શ્રમ, નિયોજક. બોલો ખબર પડી ગઈ? હા કે ના? હા કે ના? તો 4 નું જો જમીન કુદરતમાંથી હોય, મૂડી એટલે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો પૈસા જોઈએ, ત્રીજું શ્રમ જે કામ કરતા હોય, અને ચોથું છે નિયોજન. નિયોજન એટલે નિયોજક. નિયોજન અને નિયોજક બંને શબ્દ અલગ અલગ છે. સાંભળજો, આ જમીન, મૂડી અને શ્રમ ત્રણે ભેગા કરે તો એને કહેવાય નિયોજન. એને શું કહેવાય બેટા? નિયોજન. પણ આ ત્રણે ભેગા કરે પછી વપરાશ કેવી રીતે કરવાનો એ વપરાશ કરનાર વ્યક્તિને શું કહેવાય બેટા? નિયોજક તરીકે ઓળખવામાં આવે છે. તો હવે 4 ઉત્પાદનના સાધનોને 1 બાય 1 ડિટેલમાં ભણીએ. પહેલી વાત કરીએ જમીન. તો સામાન્ય રીતે આપણા મગજમાં શું હોય? જમીન એટલે પૃથ્વી પરનો પોપડો. હા કે ના? તો પૃથ્વી પરનો પોપડો જેને આપણે સાદી ભાષામાં જમીન તરીકે ઓળખતા હોઈએ છીએ. તો લખ્યું છે સામાન્ય રીતે જમીનને આપણે પૃથ્વી પરના ઉપલા પડને અથવા પૃથ્વીના પડને શું કહીએ છીએ બેટા? જમીન કહીએ છીએ. પણ અર્થશાસ્ત્ર એટલે આપણે જે ભણીએ છીએ ઇકોનોમિક્સ, એ ઇકોનોમિક્સની ભાષામાં જમીન એટલે શું? તમામ પ્રકારની કુદરતી સંપત્તિ. એટલે કુદરત તરફથી આપણને જે કંઈ પણ વસ્તુ મળી હોય એ બધી વસ્તુનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? જમીનમાં. જેમ કે પૃથ્વીની સપાટી પર શું આવેલું છે? જંગલો. તો જંગલો પણ આપણને કુદરતી રીતે મળે. નદી, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ વગેરેનો સમાવેશ જમીનમાં કરવામાં આવે છે. બોલો ખબર પડી ગઈ? તો અહીંયા કુદરત તરફથી આપણને જંગલો મળે છે, નદીઓ મળે છે, પર્વતો મળે છે, પૃથ્વીના પેટાળમાંથી ધાતુઓ અને ખનિજો મળે છે. અને આ ઉપરાંત ધાતુઓ, જંગલો, નદી, પર્વતો બધાનો સમાવેશ શેમાં થાય છે? જમીનની અંદર કરવામાં આવે છે. તો હવે તમે અત્યાર સુધી જે જમીનનો મિનિંગ સમજતા હતા એ અને અર્થશાસ્ત્રની ભાષામાં જમીનનો મિનિંગ, બંનેનો મિનિંગ કેવો છે બેટા? અલગ અલગ. બોલો ખબર પડી ગઈ? તો હવે વાત કરીએ ઉત્પાદનનું બીજું સાધન જેનું નામ છે મૂડી. જેનું નામ શું છે બેટા? મૂડી. તો હમણાં જ મેં તમને સમજાવ્યું જમીન એટલે
કુદરતી સાધન સંપત્તિ. તો કુદરતી સાધન સંપત્તિ જેને આપણે શું કહીએ છીએ બેટા? જમીન. તો હવે કુદરતીનું ઓપોઝિટ શું થશે બેટા? માનવ સર્જિત સાધનો. તો એ માનવ સર્જિત સાધનો એટલે તમારી કહેવાય મૂડી. ક્લિયર? કુદરતી સાધનો તો જમીન, પણ માનવ સર્જિત સાધનો તો તમારા માટે કહેવાય મૂડી. તો લખ્યું છે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત યંત્રો, જેમ કે યંત્રોનો સમાવેશ થાય, ઓજારનો સમાવેશ થાય, મકાનનો સમાવેશ મૂડીની અંદર કરવામાં આવે છે. અને આ ત્રણે ત્રણ વસ્તુનો ઉપયોગ ક્યારે થાય છે બેટા? ઉત્પાદનની પ્રક્રિયા કરવા માટે. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે તમે જે યંત્ર વાપરો છો, તમે જે ઓજાર વાપરો છો, કે તમે જે મકાન વાપરો છો, એ મકાનનો સમાવેશ મૂડીની અંદર કરવામાં આવે છે. તો અહીંયા તમારા બે ઉત્પાદનના સાધનો પતી ગયા. પહેલું સાધન હતું જમીન, બીજું સાધન છે તમારું મૂડી. ઉત્પાદનના સાધનોનું સૌથી મહત્વનું સાધન એટલે કે શ્રમ. ઉત્પાદનના સાધનોનું સૌથી મહત્વનું સાધન એટલે કે શ્રમ. તો અહીંયા લખ્યું છે ભૌતિક વળતર મેળવવાની અપેક્ષાએ. ભૌતિક વળતર એટલે કે પૈસા મેળવવાની અપેક્ષાએ જે તમે કંઈક શારીરિક કે માનસિક કાર્ય કરો છો, એ શારીરિક કે માનસિક કાર્યને શું કહેવાય બેટા? શ્રમ. જેમ કે આપણા માતા પિતા દરેક મહિને કમાવે છે, હા કે ના? તો એ કમાવા બદલ એમને કાં તો શારીરિક કાર્ય કરવું પડે છે, કાં તો માનસિક કાર્ય કરવું પડે છે. જેમ કે ફોટાની અંદર જોઈએ તો ટીચર છે, એ ટીચર વર્ગખંડની અંદર બાળકોને ભણાવતા હોય છે. તો બાળકોને ભણાવવા માટે એ માનવ શરીરના મગજ નામના અંગનો ઉપયોગ કરે છે. અને જ્યારે તમે કોઈ કાર્ય કરવા માટે મગજ નામના અંગનો ઉપયોગ કરો તો એ બધા કાર્યને કયા કાર્ય કહેવાય બેટા? માનસિક કાર્ય કહેવાય. હા કે ના? અહીંયા ડોક્ટર છે, તે ડોક્ટર પણ માનસિક કાર્ય જ કરે છે બેટા. પણ હવે વાત કરીએ ખેત મજૂરો, ખેતીમાં કામ કરતા મજૂરો. તો એ હંમેશા કઈ મજૂરી કરે છે બેટા? શારીરિક મજૂરી. હા કે ના? તો અહીંયા કાં તો તમે શારીરિક કાર્ય કરો છો, કાં તો માનસિક કાર્ય. અને એ શારીરિક કે માનસિક કાર્ય કરવાની અપેક્ષા શું હોય છે બેટા? ભૌતિક વળતર મેળવવાની હોય છે. શ્રમ એ ઉત્પાદનનું કયું સાધન છે બેટા? સજીવ સાધન છે. આ સૌથી મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે બેટા. તમે જેમ જોયું હોય તો પહેલું સાધન હતું જમીન. તો જમીનમાં બધી જ કુદરતી વસ્તુઓનો સમાવેશ થતો હતો, જેમ કે નદી, પર્વત, જંગલો, ધાતુઓ, ખનિજો. આ બધી વસ્તુ કેવી હતી? નિર્જીવ. બીજી વાત કરીએ મૂડી, તો મૂડીમાં યંત્રનો સમાવેશ થતો હતો, સાધનનો, મકાનનો. તો એ બધી વસ્તુ પણ કેવી હતી બેટા? નિર્જીવ. પણ જ્યારે અહીંયા મેં તમને જેટલા પણ ઉદાહરણ આપ્યા એ બધા ઉદાહરણમાં કામ કરતા વ્યક્તિઓ કેવા છે બેટા? સજીવ. તો આમ શ્રમ એ ઉત્પાદનનું જીવંત એટલે કે સજીવ સાધન છે. ખેત મજૂરો, કામદારો, શિક્ષકો, ડોક્ટરો, કારીગરો વગેરેના કાર્યને શું કહેવાય બેટા? શ્રમ. અહીંયા મેં તમને જેટલા પણ નામ આપ્યા એ દરેક વ્યક્તિ કાં તો શારીરિક કાર્ય કરશે, કાં તો માનસિક કાર્ય કરશે. તો અહીંયા શારીરિક કે માનસિક કામ કરનાર વ્યક્તિને શેના તરીકે ઓળખવામાં આવે છે બેટા? શ્રમ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? હા કે ના? તો અહીંયા ઉત્પાદનના ત્રણ સાધનો પૂરા થઈ ગયા. પહેલું સાધન જમીન, બીજું સાધન મૂડી, ત્રીજું સાધન શ્રમ, અને છેલ્લું સાધન નિયોજન અથવા તો નિયોજક. તો લખ્યું છે આપણે અત્યાર સુધી કેટલા સાધનો મળ્યા? ત્રણ. કયા ત્રણ? જમીન, મૂડી ને શ્રમ. તો લખ્યું છે ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમનું આ ત્રણેય સાધનોનું નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહે છે. એટલે કે એવો વ્યક્તિ જે જમીન, મૂડી અને શ્રમ ત્રણને ભેગું કરીને એ ત્રણનો વપરાશ કરે અને એ વપરાશ કરવા બદલ તેને શું મળે બેટા? નફો. તો આમ ત્રણ ઉત્પાદનના સાધનો ભેગા કરીને નફો મેળવનાર વ્યક્તિને આપણે નિયોજક તરીકે ઓળખવામાં આવે છે. હા કે ના? હા કે ના? જો અહીંયા તમને ફોટામાં દેખાતો હશે, આ જે વ્યક્તિ છે એ જમીન, મૂડી અને શ્રમ ત્રણે ભેગા કર્યા.
ત્રણે ત્રણને ભેગા કરીને જે તે વસ્તુનું શું કરશે બેટા? ઉત્પાદન કરશે. અને એ ઉત્પાદનનું વેચાણ કરવાથી એને શું પ્રાપ્ત થવાનું છે બેટા? નફો. તો આ વ્યક્તિ છે એ આ વ્યક્તિને આપણે કહીશું નિયોજક. શું કહીશું બેટા? નિયોજક. અને છેલ્લું બેટા, આ ત્રણે ત્રણ સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવામાં આવે. સાંભળજો, ભેગા કરે તો નિયોજક, પણ ભેગા કરીને ઉત્પાદનમાં ઉપયોગ કરવામાં આવે તો એને શું કહેવાય બેટા? નિયોજન તરીકે ઓળખવામાં આવે છે. બોલો, ખબર પડી? હા કે ના? તો અહીંયા ઉત્પાદનના સાધનો કેટલા? 4. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. ટૂંકમાં સમજાવી દઉં છું. જમીન કુદરતી વસ્તુઓ, મૂડી માનવ સર્જિત વસ્તુઓ, શ્રમ જીવંત સાધન અને નિયોજન એટલે ત્રણે ત્રણ વસ્તુનો સમન્વય કરીને નફાના હેતુથી કરવામાં આવતું કાર્ય એટલે નિયોજક. બોલો, ખબર પડી ગઈ? તો આજના લેક્ચરની અંદર આપણે ટોટલ 3 ક્વેશ્ચન મળ્યા. પહેલા ક્વેશ્ચનનું નામ હતું આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું, તેના ઉદાહરણ સમજાવો. બીજા ટોપિકનું નામ હતું ભારતીય અર્થકારણનું માળખું, જે સૌથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ ચેપ્ટરનો, જેમાં 3 ક્ષેત્રનો સમાવેશ થતો હતો: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. અને આજના લેક્ચરનો ત્રીજો અને છેલ્લો ક્વેશ્ચન જેનું નામ હતું ઉત્પાદનના સાધનો. તો ઉત્પાદનના સાધનો કેટલા છે? 4. કયા કયા 4? જમીન, મૂડી, શ્રમ, નિયોજક. બોલો, ખબર પડી ગઈ? તો અહીંયા આજે આપણે આજનો બીજો લેક્ચર પૂરો કરીએ છીએ. મળીએ આવતા લેક્ચરમાં આઈએમપી ટોપિક સાથે સમાજવાદી પદ્ધતિ, મૂડીવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્ર. એટલે કે આવતા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 15 ની પૂર્ણાહુતિ કરીશું.